અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરાના ગફાર બાપુની ટીમ કચ્છ હાજીપીર ઉર્સ પૂર્ણ કરી સેવા કરી પરત ફરી. છેલ્લા સતત 15 દિવસ થયા. હાજીપીર ઉર્સ હોવાના કારણે આ સમગ્ર ટીમ સેવા માટે પહોંચી હતી. ત્યારે મળતી વિગત મુજબ બગસરાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રૂટ, ઠંડા પીણા, છાશ, પાણી, ખાણીપીણીની તમામ વસ્તુઓ ટ્રકો ભરીને કચ્છ હાજીપીર, જે લાખોની સંખ્યા ચાલીને જતા હોય તેના માટે બગસરાથી 540 કિલોમીટર દૂરથી કચ્છમાં 15 દિવસ સુધી સેવા માટે બગસરાના ગફાર બાપુ તથા તેની ટીમ દ્વારા આ સેવા કરી લોકોને ખવડાવી પીવડાવીને પોતે ધન્યતા અનુભવે છે. પોતાના ધંધા રોજગાર બંધ રાખીને કચ્છમાં પાણી મળવું પણ મુશ્કેલ હોય ત્યારે બરફવાળું ઠંડુ ફિલ્ટરવાળું પાણી પીવડાવી સિંહના મોઢામાંથી દડો કાઢવા જેવી બાબત હોય ત્યાં સેવા પહોંચાડવા લોકોને આવા ઉનાળામાં માત્ર પહોંચવું હોય તો આવા ઉનાળામાં મુશ્કેલ બન્યું હોય ત્યારે કચ્છ હાજીપીર કેટલી મુશ્કેલીઓમાં જવું પડે છે. ત્યારે લોકોને ખવડાવી પીવડાવીને રાહદારીઓને આશીર્વાદ લે છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો, આજે કઈ રીતનું છે આજે કાર્યક્રમ? શું બગસરાથી હાજીપીર પગપાળા ચાલીને જતા એની માટે 15 દિવસ સેવા સમિતિ કેમ્પ લઈને જાય છે. જે રણમાં બનીના રણમાં જેને જમાડવાનું ફ્રૂટ, પાણી, છાશ વિતરણ દર વર્ષની જેમ કરીએ છીએ આ વર્ષ પણ અમે જઈએ છીએ. અમારું ગ્રુપ સાથે હાજીપીર જઈએ છીએ, જે બગસરાથી ચાલીને જઈએ છીએ. બગસરાથી જઈને ભૂતથી જે ચાલીને પગયાત્રી ચાલીને જતા હોય અને સેવા સમિતિ માટે આ કેમ્પ લઈને જઈએ છીએ. કેટલા કિલોમીટર થાય? આજે 540 કિલોમીટર થાય અને જે અમારો કેમ્પ લાગે છે 120 કિલોમીટર, જે ભુજથી લઈને હાજીપીરના રણમાં 5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ અમારા કેમ્પ લાગે છે. આશરે આ